નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ જેકે કાચરિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે આગળ 90ના દાયકાના 1993 સાલના લગ્નના 20 ભાગ જોયા। તો એ 1993ના જે લગ્ન હતા એ કયા ગામના હતા એ મકાન આજે અમે તમને બતાવીએ છીએ। આપણે જે 27/1/1993ના લગ્ન આગળ 20 ભાગમાં જોયા તે મહુવા તાલુકાના તરેડ ગામમાં થયેલા હતા। તો આટલા વર્ષ પછી અમે એ મકાનની મુલાકાત લેવા ગયા। ત્યાંનો માહોલ કેવો છે, એ મકાન અમુક હિસ્સો પડી ગયો છે, એ મકાનનું રિપેરિંગ કામ, એ બધું અમે આજે તમને બતાવશું। તો પહેલાં આપણે લગ્નની થોડી ઝલક જોઈ લઈએ, ત્યાર પછી એ મકાનની હાલત અત્યારે કેવી છે, કઈ રીતે રિપેરિંગ થાય છે, એ બધું આપણે જોઈશું। તો આ અત્યારે મામેરાનો પ્રસંગ ચાલે છે। ત્યાર પછી જાન ઘેરેથી પ્રસ્થાન થવાની તૈયારી થઈ રહી છે। જૂના જમાનાના આ બધા તોરણ તમે જોઈ રહ્યા છો। હવે થોડી જ વારમાં તરેડથી જાન પ્રસ્થાન થશે અને તરેડ ગામમાં જ પાછી જશે। હવે ઘરેથી જાન તૈયાર થઈ, વરરાજા તૈયાર થઈ ગયા છે, જાન નીકળવાની તૈયારી થઈ રહી છે। જાન માટે ટ્રેક્ટર બોલાવેલું, તે ટ્રેક્ટર પણ આવવાની તૈયારી થઈ ગઈ છે। ટ્રેક્ટર આવશે એટલે ટ્રેક્ટર દ્વારા તરેડ ગામની નજીક ભોફીંડી ધામ આવેલું છે, તે ભોફીંડી ધામના દર્શન કરવા જઈશું। તમે જોઈ રહ્યા છો 90ના દાયકાના ગામડાના લગ્ન, જે 27/1/1993ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તરેડ ગામમાં થયેલા હતા। તો અત્યારે વરાજો નાસ્તો કરે છે, નાસ્તો કરી તૈયાર થઈ અને ટ્રેક્ટર દ્વારા જાનમાં પ્રસ્થાન થશે। આપ જોઈ રહ્યા છો અત્યારે નાસ્તા પાણી થઈ રહ્યા છે। હવે થોડી જ વારમાં જાન પ્રસ્થાન થશે। તો હાલો, નાસ્તો તૈયાર કરી લીધો છે, તૈયાર થઈ ગયા છે, જાન માટે નીકળે છે। ધીરે ધીરે જાન પ્રસ્થાન થઈ રહી છે। ખડકીની બહાર ટ્રેક્ટર પણ આવી ગયું છે। ટ્રેક્ટર દ્વારા જાન હવે રવાના થાય છે। ઢોલી પણ આવી ગયા છે। ગામડાના ઢોલનો પણ અનેરો તાલ હોય છે, એ સાંભળવાની પણ બહુ જ મજા આવે છે। જાન લગ્ન મંડપમાં પહોંચી ગઈ છે। ફેરાની વિધિ શરૂ થઈ ગઈ છે। અત્યારે જવતલ હોમમાંનો પ્રસંગ ચાલી રહ્યો છે। જવતલ હોમમાંના પ્રસંગ બાદ થોડી જ વારમાં લગ્ન વિધિ સમાપ્ત થશે અને અહીંયાથી પાછી જાન પ્રસ્થાન કરશે। ચાલો, જાન પ્રસ્થાન કરી ચૂકી છે। આ એ ઘર છે। હવે આપણે 31 વર્ષ પછી આપણે એ ઘરની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ, જે 1993માં જે ઘેરે લગ્ન થયા હતા। તો અમારી ટીમ અત્યારે સુરતથી રવાના થઈ રહી છે। તમે જોઈ રહ્યા છો આ સુરતથી મહુવા જવાનો હાઈવે છે। હાઈવે ઉપર ગાડી મહુવા બાજુ આગળ ને આગળ વધી રહી છે। હવે કસાણ ગામ આવ્યું છે। તરેડ જતાં પહેલાં ગુંદરણાની બાજુમાં કસાણ ગામ આવે છે, ત્યાં થોડો વિશ્રામ કરવા માટે ઉતર્યા છીએ।
ત્યાં નાહી ધોઈ ફ્રેશ થઈ ત્યાર પછી તરેડ જઈશું. તો હવે તરેડ જવાની તૈયારી થઈ રહી છે. થોડી જ વારમાં આપણે તરેડ પહોંચી જઈશું. કસાણથી તરેડ જવામાં વચ્ચે 2-3 ગામ આવે છે. એ ગામ પસાર કરતાં કરતાં આપણે થોડી જ વારમાં 90ના દાયકાના લગ્ન હતા ત્યાં પહોંચી જઈશું. રસ્તામાં આ સુંદર મજાની વાડી આવી છે. લીલુંછમ ધરતી છે. તમે જોઈ રહ્યા છો કેવો કુદરતી નજારો છે. તો આ વાડીથી આગળ હવે આપણે પ્રસ્થાન કર્યું છે. થોડી જ વારમાં આપણે તરેડ પહોંચી જઈશું. ધીરે ધીરે ગાડી આગળ વધી રહી છે. એક પછી એક ગામ આવતા જાય છે. એ બધા ગામ પસાર કરતાં કરતાં આપણે તરેડ પહોંચી જઈશું. તરેડ જતાં વચ્ચે જે ગામ આવે છે એમાં પવન સરખી લગાવેલી છે. તમે જ્યાં જોઈ રહ્યા છો સરખી કે જેના દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. તો ધીરે ધીરે આપણી ગાડી આગળ જઈ રહી છે. રોડની બંને બાજુ સુંદર મજાના વૃક્ષો પણ ઊભા છે. સુંદર નજારો છે. એક પછી એક ગામ આવતા જાય છે. ધીમે ધીમે બળદગાડું સામેથી આવી રહ્યું છે. બળદગાડું પસાર થયું. હવે આ ગામ પસાર કર્યા પછી હજી એક ગામ આવશે. ત્યાર પછી આપણે તરેડ પહોંચીશું. સુંદર મજાનું ગામ વચ્ચે આવ્યું છે. ગામનું બસ સ્ટેન્ડ છે. બાજુમાં એક સરસ મજાનું ઝાડ છે. એ બધું પસાર કરતાં કરતાં આપણે તરેડ જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં આપણે તરેડ પહોંચી જઈશું. તરેડ ગયા પછી એ મકાન તમને બતાવશું કે એ મકાનનું કન્ડિશન અત્યારે કેવું છે. એને રિપેરિંગ કરવાનું છે. એ રિપેરિંગ કરેલું એ બધું તમને અમે બતાવીશું. આ ગામની બજાર છે. એ બજાર પાર કરતાં કરતાં આપણે માતાજીનો મઢ છે ત્યાં આવ્યા છીએ. આ ગામ છે ગુંદરણા. ગુંદરણા ગામમાં અમારા માતાજીનો મઢ આવેલો છે. તે મઢના દર્શન કરીશું. દર્શન કર્યા પછી તરેડ માટે આગળ વધીશું. તો હવે આ ઘરની અંદર આપણે પ્રવેશ કર્યો છે. મકાનનું નામ શ્રી રામ નિવાસ લખેલું છે. મકાનની અંદર જઈ માતાજીના દર્શન કરી ત્યાર પછી આપણે આગળ પ્રસ્થાન કરીશું. સરસ મજાનું મકાન છે આ. અહીંયા અમારા માતાજીનો મઢ આવેલો છે. દર્શન કર્યા પછી હવે આપણે આગળ વધ્યા. હવે તો બહુ જ પવન સરખી આવી રહી છે. મોટો પંખો જે દેખાઈ રહ્યો છે ધીમે ધીમે તેના પાંખડા ફરે છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. આ રીતે ઠેર ઠેર આ બાજુના ગામડામાં બધે પવન સરખી લગાડેલી છે. તમે જોઈ રહ્યા છો રોડની બંને બાજુ એક ઊંચો થાંભલો છે. એને 3 પાંખડાવાળો એક મોટો પંખો લગાવેલો છે. એ પંખો ધીમે ધીમે ફરે અને એમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. રોડની બંને બાજુ ખેતરોમાં આવા અનેક પંખાઓ લગાવેલા છે. તમે જોઈ રહ્યા છો. એ પંખા જોતાં જોતાં હવે આપણે તરેડથી સાવ નજીક આવી પહોંચ્યા છીએ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.